સંતોએ કીધું કે સત્સંગ કર્યાનો ખરો અર્થ શું? આપણે સત્સંગ કર્યો ક્યારે જાણ્યો? ખબર ક્યારે પડે કે આણે સત્સંગ કર્યો ને આના જીવમાં સત્સંગ ઉતર્યો? તો કે ગમે એવી મુશ્કેલી હોય જીવનમાં, ગમે એવી મુશ્કેલીના સમય હોય, અગવડતા હોય, બધી વસ્તુ પ્રતિકૂળ હોય, અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય, આપણને ગમે એનાથી ઉલટી જ હોય, તેમ છતાંય પણ સમજણથી પોતે સુખી રહે તો સમજવાનું કે એણે સત્સંગ કર્યો. સત્સંગ થકી શું મેળવવાનું? આપણે સમજણ મેળવવાની હોય ને. સત્સંગ થકી આપણે સમજણ મેળવવાની. એ સમજણ આપણને જો આવા સમયમાં બચાવી લે, એ સમજણથી આપણે આવા કપરા સમયમાં પણ સુખી રહી શકીએ તો સમજી લેવાનું કે આપણે સત્સંગ કર્યો અને આપણા જીવમાં સત્સંગ ઉતર્યો. અને જો થોડોક મુશ્કેલી કે દુઃખનો સમય આવે અને આપણે અકળાઈ જઈએ, દુઃખી થઈ જઈએ, આપણે એ પરિસ્થિતિમાં જીરવી ન શકીએ તો સમજી લેવાનું કે હજી આપણે સત્સંગ જીવમાં ઉતાર્યો નથી, ચીલા ચાલ આવી છીએ. બસ સ્વામી કીધું ને, ચીલા ચાલ આવે ને લોડા મારીને હાલ્યા જાય, એનેથી આવી સમજણ આવે નહીં. એકાગ્ર થઈ અને કથા વાર્તા બેમાં બેસે, એને સાંભળે તો એની અંદર આવી સમજણ આવે છે. તો આપણે પણ આવા આગ્રહી થાવું, એમાંય આવા સદગુરુ કોઈ સંતની સાથે આપણે જીવન જોડ્યું હોય, એ આપણને ક્યારે પણ કાંઈ વઢીને વાત કહે, આપણી ભૂલ ઓળખાવે, ત્યારે આપણે એને હિતકારી માની અને એના વચનમાં રહી, એ જેમ કે એમ કરી તો એવા સમર્થ સંત આપણને પ્રભુમાં જોડી દે છે, ભગવાનમાં જોડી દો